નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશનના પાછળના પ્લેટફોર્મ નંબર 6 પરથી ઉતરીને બહાર આવેલા રાજસ્થાનના ટ્રેન મુસાફરને ચાંદીની ચેન, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ઇકો ગાડીમાં નાસી છૂટેલા 4 લૂંટારોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા રેલવે સ્ટેશન પાછળના પ્લેટફોર્મ નંબર 6 પરથી રેલવે સ્ટેશન બહાર કમલસિંહ ભવરસિંહ ચારણ તેમના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીમાંથી 4 અજાણ્યા વ્યક્તિ રાજસ્થાનના દૌસામાં રહેતા કમલસિંહ ભવરસિંહ ચારણ પાસે ધસી આવ્યા હતા। કમલસિંહ અને તેના મિત્ર કંઈક સમજે તે પહેલાં મારવાનું શરૂ કરીને કમલસિંહે પહેરેલા ચાંદીની ચેન, રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹10,00,000 ઉપરાંતના સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ મામલે સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા 4 લૂંટારા પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે સયાજીગંજ પોલીસે આ સંદર્ભ જાફર સિરીક દિવાન, અનમોલ ઈશ્વર ચૌધરી, અક્ષર ઉર્ફે ચક્રી સંદીપ કંસારા તેમજ કાર્તિક અશોક માતારેની ધરપકડ કરી ઇકો ગાડી, ચાંદીની ચેન, રોકડ રૂપિયા મળી કુલ ₹2,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। અવારનવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજ રોજ વહેલી સવારની 2 વાગ્યાની આસપાસની ઘટના છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ની પાછળ 3 મજૂરો કે જે વાપીથી જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને, નિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનના વતની છે ને એમની સાથે એમની પોતે 2 મિત્રો હતા, એ 3 જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઇકો માંથી 4 ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી। એની સાથે એમની પાસેના રોકડ ₹3,000 હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એનો પોતાનો મોબાઈલ પણ લઈ લીધો। તો આ કામે આ ઘટના ઘટી પોલીસને માલુમ થતા સયાજીગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચેલી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકોમાં આવેલા ઈસમોની શોધખોળ આદરી। કેમ કે ઇકોમાં પોતાના ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો, તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાવેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા એટલે મૂળ માલિકથી મૂળ આરોપી સુધી પહોંચેલા। આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે। મૂળ 4 આરોપીની ધરપકડ પોલીસે કરી છે। વડોદરાના 4 આરોપીઓ છે તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગળામાં પહેરેલી ચેન જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે। આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે, ઇકો ગાડી, એ પણ પોલીસે કબજે કરેલી છે। કુલે ₹2,32,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસે, સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ડિટેક્ટ કર્યો। ના, આ આરોપીઓએ પ્રથમ વખત જ ગુનો કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, તેમ છતાં અમે તપાસ આદરી છે। મેં આપને કીધું એમ કે આ ઇકો ગાડી લઈને આવ્યા હતા, ઇકોનો ગાડીનો કલર પ્રસ્થાપિત થયેલો, કલર આધારે અમે થોડો નંબર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી નંબર જુદા જુદા સીસીટીવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી અમને પૂરી વિગત મળેલી અને એના માલિક સુધી પહોંચ્યા અને માલિકે પછી ફેરવવા માટે એમના મિત્રને આપેલી અને મિત્રોએ આ ગુનો કર્યો હતો અને 4 આરોપીઓને અમે ધરપકડ કરી।